માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વદ હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત 9,000થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ ગણવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી ભારતની મુલાકાતે 23મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બેંક ઓફ બરોડાએ 2 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગરમાં રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિ SLBC ગુજરાતની 187મી બેઠકનું આયોજન કર્યું હતું. રે-1 મેટા જેનર 2 ભારતમાં લોન્ચ, 2x બેટરી આયુષ્ય બહેતર વિડીયો કેપ્ચર. રાજકોટમાં તારીખ 8 તથા 9 જાન્યુઆરી 2026 વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિન નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું થરાદ માર્કેટ યાર્ડ તથા અલગ અલગ જગ્યાએ પર આયોજન થયું હતું. ઝી ટીવીના શો સરુ અને વેદની સુંદર પ્રેમ કથાથી દર્શકોના દિલ જીત્યા છે. સગુન પાંડે વેદ તરીકેના તેના પ્રવાસ માટે ખુલીને વાત કરે છે. નિર્વાચન અધિકારીશ્રીની માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.